તપની વાત શ્રી વિજય દેવસર ઘોડીજી સંઘના તપની યાત્રામાં આપનું સ્વાગત છે। આજે આપણા સાથે તપસ્વી જોડાયેલા છે નરેશભાઈ પ્રણામ, સંતોષબેન પ્રણામ અને સરોજબેન પ્રણામ। તો નરેશભાઈ, આપને ખબર છે કે તમે અને તમારા વાઈફ બંનેઓએ સાથે જ વર્ષી તપ સ્ટાર્ટ કર્યું હતું, પણ જેમ કે આંટીની તબિયત સારી નહીં રહી તો 2 મહિના પછી એમના ઓપરેશન થયા, 3 ઓપરેશન થયા। તમારી હિંમત કેવી રીતે રહી કે તમે હજી આગળ હમણાં સુધી કન્ટિન્યુ કર્યું? સહી વાત કહું તો હું હિંમત હારી ગયો હતો, બહુ હિંમત હારી ગયો હતો કે મોટું ઓપરેશન હતું, ગાંઠ તૂટી હતી। આ માટે મેં હિંમત હારી। પછી મમ્મી અને ભાઈ 2 જણા મને મળીને કીધું કે બેટા મમ્મી કીધું કે બેટા તું કર, ચાલુ રાખ, આ તો થઈ જશે। પણ વર્ષી તપ પાછી બીજી કંઈ બહુ વિચાર કરવો પડશે કર્યો વખતે, એમને તમને ચાન્સ મળી છે વર્ષી તપ કરવાનો, તો તું પાછો ચાલુ કર। અને આંટીને સપોર્ટ પણ હતો અને આનો પૂરો સપોર્ટ હતો, આંટીનો અને ભાઈ મમ્મીનો બેઉનો પૂરો સપોર્ટ હતો। ખૂબ ખૂબ સરસ। ઓપરેશન હતું ત્યારે પણ મેં બ્યાસનું કરવા આવ્યો હતો, એટલે મને હિંમત આપી હતી। અચ્છા, બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય। અને એ બધું મારે ગોળી દાદાને પતાવી જ બધું બસ એની કૃપાથી જ થયું છે। ખૂબ સરસ। આંટી, આપણે તમારું બીજું વર્ષી તપ છે જેમ કે, તમારે ઘરથી તમારે સપોર્ટ કેવો રહ્યો આપણે વર્ષી તપના દોરાન? મારા ઘરથી બધાનો સપોર્ટ કર્યો, એટલે મેં બધી ફોર્મ ભર્યું, બધાને ઘરમાં પૂછ્યું કે મારે વર્ષી તપ કરવું છે ગોળી પાસના દાદાની લહેરમાં, મારે અહીંયા ગોળીજીમાં જ વર્ષી તપ કરવો છે। અચ્છા, તો પછી મારા મિસ્ટર અહીંયા આવ્યા ગોળીજીમાં, ફોર્મ ભર્યું, અને પછી એક પાસ થઈ જશે, તમે પૈસા ભરી દો, એટલે પછી પાસ થઈ ગઈ મારું। હું બહુ ખુશ થઈ કે મને અહીંયા અવસર મળ્યો કે હું અહીંયા વર્ષી તપ કરું છું। ને પછી મારા મિસ્ટરે મારી બહુ વ્યવસ્થા કરી, ઘરમાં બેટા બહુ વ્યવસ્થા કરી, વ્યાસનાની બહુ તૈયારી કરી, એ કરી, એટલે મને બહુ આનંદ થયો કે હું બીજો વર્ષી તો મારી સુખ સંપત્તિથી મારો પાર પડી પાસના દાદા। ખૂબ સરસ, બહુ ધન્ય છે, બહુ ધન્ય છે। આપણે સરોજ આંટી, જે તને ખબર છે તમે આપણે વર્ષી તપ ચાલુ કર્યું તો તમારા સ્ટાર્ટિંગમાં 5-6 મહિના બહુ કઠિન હતા, તો એવું તો શું થયું કે તમને આટલું પ્રોબ્લેમ આવી હતી તમારે સ્ટાર્ટિંગમાં? એકચ્યુઅલી મેં જેવું સ્ટાર્ટ કર્યું ને વર્ષી તપ, તો મને ફર્સ્ટ બેસમાંથી જ પેટ દર્દ ચાલુ થઈ ગયું, પેટ દુખવાનું દુખતું હશે કે આપણે બેસનું કર્યું છે ને, ખાવામાં આવે થોડું એના માટે, પણ બીજું બેસનું, ત્રીજું બેસનું બધું જ જાય છે, બધું એટલું પેટ દુખે છે, મેં હવે શું કરું, વર્ષી તપ મૂકવું જ પડશે। પણ પછી ડૉક્ટરને બતાડ્યું, દવા લીધી, તો પણ ઠીક નહીં થાય, સોનોગ્રાફી કરાવી, તો પછી ઓપરેશન આવ્યું સીધું, લીવરના બાજુમાં પથરી આવી ગઈ, ઓપરેશન થયું। માંડ એ 15 દિવસ મારે જેમ તેમ કરીને ખાવાનું ચાલુ થયું, 15 દિવસ ખાવાનું જ નહીં જતું, તો અને એના પછી પાછું 15 દિવસ ગયા અને પગ સ્ટાર્ટ થઈ ગયું। કેટલી ટાઈમથી પગનું દુખાવાનું ચાલુ છે, પણ કાંઈ નહીં, ચાલતું હતું। ને આવું અચાનક એકદમ એવું થઈ ગયું કે डॉक्टर के अभी ऑपरेशन करना ही पड़ेगा और कोई रास्ता ही नहीं। मैं क्यों कैसे भी करके 8 महीना 9 महीना निकाल दो, उसके बाद करा दूंगी। बोला नहीं, कराना ही पड़ेगा, अब चल ही नहीं सकती और फिर और ज़्यादा अंदर हो जाएगा, करावવું જ પડશે। તો પાછી એડમિટ થઈ બીજી વખત, પહેલા 4 દિવસ, પાછી 4 દિવસ, પાછું ઓપરેશન કરાવ્યું, પાછી ઘરે આવી, એ થઈ ગયું। અને પછી 1 મહિનો ગયો, માંડ કે અહીંયા આવવા લાગી, 1 મહિનો તો આવી નહીં ગેસનું તો, પછી અહીંયા આવવા લાગી, ન્યુમોનિયા થઈ ગયું, એટલું બુખાર, અને પાછું એવું ચાલુ થયું, પાછી 8 દિવસ હોસ્પિટલમાં। એટલે મારા 6 મહિના એવા ગયા કે મેં પહેલાં 2 વખત ચાલુ કર્યું હતું વર્ષી તપ, તો 2 વખત પણ મૂકવું પડ્યું, 1 મહિનામાં 2 મહિનામાં। મેં કે અમારે અંતરાય કરવો છે, અમારે તોડવા જ પડશે, હવે હું મૂકીશ જ નહીં, ભલે કાંઈ પણ થાય। એ તમે કન્ટિન્યુ કર્યું? મારા ઘરથી સ્ટ્રિક્ટલી ના કે તારે કરવાનું જ નથી। મેં કીધું ઘણુંમાં ઘણું શું થશે, ઉપર જઈશ ને, બાકી કાંઈ નહીં થાય, ગોળીજી દાદા છે, પાર પડાવશે મને। બહુ સરસ। અને એના ઉપરથી મેં કર્યું, અને સાચી કહું છું, એ 6 મહિના વાળી પરીક્ષા હતી, એના પછી કાંઈ જ નથી, બધું અને આજે 13 મહિના પૂરા થઈ ગયા, ખબર જ નહીં પડી। સરસ રીતે ચાલી રહ્યું છે ને, મસ્ત એકદમ, બહુ સારું કહેવાય, ધન્ય કહેવાય કે બસ તમારું મન મક્કમ એટલે થઈ ગયો। મન મક્કમ તો દાદાની કૃપા હતી ને, એટલી દાદાની મન તો મક્કમ પણ દાદા કરાવે ને, આપણું ક્યાં થાય? ખરા વાત છે। બસ આખા વર્ષમાં બહુ જ સરસ થયું, બહુ એટલી જર્ની રહી, એટલી યાત્રા કરી, બધી જગ્યાએ જઈ આવી, મને ઇન્દ્રાણી થવાનો લાભ મળ્યો। અમારા ગામમાં પ્રતિષ્ઠા હતી, ત્યાં ઇન્દ્રાણી થઈ, એટલું બધું, મતલબ વર્ષી તો બધું તો એટલી હોશ હતી મને કે મને આ જીવન મળ્યું છે, તો મને એકદમ જાણે કે આનંદમાં હતી બહુ। ક્યાં પણ હું જાઉં તો મારે બોરીવલી એક મારો છોકરો રહે છે, ત્યાં પણ મને મૂકવા આવવાનું, લેવા આવવાનું, વ્યાસનાની તૈયારી ત્યાં પણ બહુ કરતી, અહીંયા મોટી બહુ કરતી,
ઘરમાં બહુ સપોર્ટ હતું એટલે મારું વર્ષિતપ પાર પડ્યું. કાશનાથ દાદા એમાંનું સાથ હતું એટલે મારે આ વર્ષિતપ પાર બહુ પૂર્ણ સરસ. થશે. બહુ ધન્ય. બસ તો બસ આવી રીતના જોડાઈ રહ્યા આપણે વર્ષિતપના તપસ્વીઓ સાથે. તો મળીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં તપની વાતના. પ્રણામ. પ્રણામ. પ્રણામ.